સ્થાપત્ય. ચીનના મિયાનયાંગનું પિક્સેલેન્ડ એક રંગીન રમત. લેખક હેમંતવાળા. ચીનનું આ મિયાનયાંગ શહેર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે જાણીતું છે અને તેને કારણે આ પ્રકારની રચનાની પ્રેરણા મળી હોવી જોઈએ. ઈસવીસન 2019ના કોરોનાના થોડા સમય પહેલાં જ આ રચનાનું લોકાર્પણ થયું હતું. આ એક વ્યસ્ત જીવન વચ્ચે હળવાશની અનુભૂતિ માટે આવાસ સમૂહની વચમાં રચાયેલું જાહેર સ્થાન છે, જેમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની એક ચોક્કસ બાબત પ્રખરતાથી પ્રસ્તુત કરાઈ છે અને તે પણ રંગના માધ્યમથી. નવું કરવાની ચાહ, અલગ કરવાની ચાહ, જે તે માન્યતાને દ્રઢતાપૂર્વક સ્થાપિત કરવાની ચાહ, ઇતિહાસમાં નામ અંકિત કરી દેવાની ચાહ અને આ બધા માટે વધુ સારી રચનાની સંભાવના ન હોય ત્યારે અતિશય ભિન્નતા દ્વારા ઉભરી ઉઠવાની ચાહ ક્યારેક પ્રશ્નો ઊભા કરી શકે. લાગે છે કે અહીં અતિશયોક્તિ થઈ છે. અમુક સમય સુધી અમુક માત્રામાં અમુક પ્રકારના રંગ સાથે સંવાદ સ્થાપી શકાય. જ્યારે આ માત્રા અપ્રમાણસરની થઈ જાય ત્યારે પ્રશ્નો ઊભા થઈ શકે. અહીં પણ કયો રંગ છે તે મહત્ત્વનું બની રહે છે. આ પ્રકારના જાહેર સ્થાને જો અમુક ભડકદાર રંગોનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થયો હોય તો તે પ્રકારની રચનાની ભાવનાત્મક સ્વીકૃતિ બહુ મર્યાદિત સમય માટે હોય છે. પાણીપુરી જેવો ચટપટો સ્વાદ ક્યારેક સારો લાગે, અમુક સમય સુધી સારો લાગે, અમુક માત્રામાં સારો લાગે. જો જીવન પાણીપુરી પર જ આધારિત રહેવાનું હોય તો ભાગ્યે જ કોઈ સ્વીકારી શકે. ચીનના મિયાનયાંગ પ્રાંતની આ પિક્સેલેન્ડ નામની રચના કંઈક અંશે પાણીપુરી જેવી છે અને તે પણ જલદ. આ રચનાનું નામ તેની પાછળના પિક્સલેટની મૂળભૂત રચનાને આધારિત હોવાથી તેનું નામ પિક્સેલેન્ડ રાખવામાં આવ્યું છે. પિક્સેલેટ એ ડિજિટલ છબી અથવા વિડીયોને અલગ અલગ રંગીન ચોરસમાં વિભાજિત કરી તેને દર્શાવવાની એક ઇલેક્ટ્રોનિક વૈજ્ઞાનિક શૈલી છે. અહીં સમગ્ર ક્ષેત્રને ગ્રીડ ગોઠવણી પ્રમાણે નાના નાના ચોરસમાં વિભાજિત કરી છે. દરેક ચોરસને રંગ દ્વારા એક ચોક્કસ ઓળખ આપવામાં આવે છે. આ બધા જ ચોરસ એક સાથે એક છબી પ્રસ્તુત કરે છે. ચોરસનું માપ જેમ નાનું તેમ છબીમાં સ્પષ્ટતા વધુ. એક સમય હતો જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ છબીની પ્રિન્ટ કરવામાં આવતી ત્યારે તે જુદા જુદા માપના કાળા ટપકાથી નિર્ધારિત થતી. પિક્સેલેટમાં ગોળાકાર ટપકાના સ્થાને ચોરસનો ઉપયોગ થાય છે. આ એક વૈજ્ઞાનિક જરૂરિયાત છે, સામાજિક નહીં. આ એક તકનીકી જરૂરિયાત છે, ભાવનાત્મક નહીં. આ એક ઇજનેરી વાસ્તવિકતાને કારણે સ્થાપિત થયેલી બાબત છે. તેને સ્થાપત્ય શૈલી, માનવીય સંવેદના સાથે કોઈ મતલબ નથી. આવી બાબતને જ્યારે સ્થાપત્યમાં સમાવવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. સમાજ તકનીકી બાબતોને એક રીતે જુએ છે અને કળાને ભિન્ન રીતે. આ વાસ્તવિકતા સમજવી પડે. છતાં પણ જો તકનીકી બાબતોને સ્થાપત્યમાં અમુક પ્રકારનું પ્રાધાન્ય આપવું જ હોય તો એની માત્રા નિયંત્રિત હોવી જોઈએ. કાં તો આકાર સાથે થોડી બાંધછોડ જરૂરી બને, કાં તો રંગને સૌમ્ય બનાવી શકાય, કાં તો સમગ્ર ગોઠવણમાં ક્યાંક મુક્તતા ઉમેરી શકાય. અન્ય પણ સંભાવના હોઈ શકે, પરંતુ જ્યારે આવું કશું જ ના થાય ત્યારે તે રચના ક્યાંક માથામાં વાગે. અમુક પછી તો વાગે જ. આવાસ સમૂહ વચ્ચેની જગ્યાને રસપ્રદ બનાવવા માટેનો આ પ્રયત્ન છે. અહીં પ્રાપ્ત કંઈક અંશે ઊંચી નીચી જગ્યાને ચારે બાજુથી કાપી કૂપીને
વચ્ચે 5.00 બાય 5.00 મીટરની ચોરસ ગ્રીડ ઊભી કરાઈ છે. આ માપની પસંદગી પાછળ એકમાત્ર કારણ હોઈ શકે અને તે છે તેમાં રહેલી ઉપયોગિતાની સંભાવના. આ રીતે નિર્ધારિત થયેલ દરેક ચોરસની પોતાની ઓળખ છે, પોતાની ઉપયોગિતા છે, પોતાનો રંગ છે, પોતાની આઇડેન્ટિટી છે, પોતાનું સ્પષ્ટ અસ્તિત્વ છે. એક રીતે જોતાં આમાં દરેક ચોરસ એક વિશેષ કામ કરે છે, જુદું જુદું કામ કરે છે. દરેક ચોરસ સાથે એક ખાસ ઉપયોગિતા સંકળાયેલી છે. વળી પ્રત્યેક ચોરસનો સમગ્રતાની અનુભૂતિમાં પોતાનો ફાળો છે. છતાં પણ દરેક ચોરસ પોતાની આગવી અને સ્વતંત્ર ઓળખ જાળવી રાખે છે. એક ચોરસ બીજા ચોરસના ક્ષેત્રથી સાવ અલગ રહે છે. આજુબાજુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અથવા તો ચોક્કસ પ્રકારની ઉપયોગિતાની જરૂરિયાત મુજબ અથવા તો લેન્ડસ્કેપના પ્રકારની પસંદગી મુજબ ક્યાંક ચોરસનું માપ નાનું પણ કરાયું છે. પણ આ પ્રકારનો નિર્ણય મુખ્યત્વે ચારે બાજુની ધાર સુધી જ સીમિત રખાયો છે. ચોરસની આ પ્રમાણેની વિવિધતાને કારણે જ્યારે અહીં કોઈ લેઝર કાર્યક્રમ ગોઠવવામાં આવે ત્યારે લેન્ડસ્કેપ સાથે હાર્ડસ્કેપનો અનુભવ પણ રસપ્રદ બની શકે. 100 સ્થપતિઓના નામથી ઓળખાતી સંસ્થા દ્વારા આ રચના નિર્ધારિત થઈ છે. અહીં આરામથી બેસવા માટે, દોડવા કૂદવા માટે, ચઢ ઉતર કરવા માટે, થોડો આરામ કરવા, શરીર લાંબુ કરી શકાય તે માટે, બાળકોને રસપ્રદ પડે તેવી રમત રમવા માટે, સાથે લઈને આવેલ ચા નાસ્તો કરવા માટે, અનૌપચારિક વાતચીત માટે કે આવી કોઈ પણ પ્રકારની સમય પસાર કરવાની પ્રવૃત્તિ માટે સગવડ રહેલી છે. આ સાથે એક નાનકડું એમ્ફી થિયેટર પણ છે. આજના સંદર્ભમાં કહીએ તો અહીં સેલ્ફી લેવા માટે અનેક સંભાવના છે. આમ તો આ સમગ્ર રચના બાળકલક્ષી છે, પરંતુ અન્ય વયના લોકો પણ તેમાં સંમિલિત થઈ શકે છે. એક ધારણા પ્રમાણે અહીં ઉપયોગકર્તાને રંગ દ્વારા ઉત્તેજિત કરવાનો પ્રયત્ન થયો છે. તેને બદલે કદાચ પ્રોત્સાહિત કરવાની જરૂર હતી. અહીં દરેક પ્રવૃત્તિને ઓળખ મળે છે, પણ દરેક પ્રવૃત્તિ અલાયદી રહે છે, જેને કારણે આવા સ્થાને જે માનવ વચ્ચેનું સમીકરણ દ્રઢ થવું જોઈએ તેની સંભાવના ઘટી જાય છે. પ્રારંભિક નજરે પરિસ્થિતિ સુંદર લાગે, પરંતુ ત્યાં નજર લાંબા સમય સુધી ટકી નથી શકતી. પહેલી નજરે પરિસ્થિતિ રમતિયાળ પણ લાગે, પરંતુ ભૌમિતિક ગોઠવણીની દ્રઢતાને કારણે, ચોરસ આકારની દ્રશ્ય મજબૂતાઈને કારણે રમતિયાળપણું થોડા સમયમાં જ નાટકીય રીતે ઓછું થઈ જાય છે. ઉપયોગિતામાં વિવિધતા છે, પણ વિવિધતા સાથે રંગોનો તાલમેલ દેખાતો નથી. અહીં જાહેર જગ્યાની રચના માટે આ એક વિશેષ પ્રકારની વિભાવના છે, પરંતુ એમાં લોકોની કેટલીક સંવેદનાઓ નજરઅંદાજ થઈ હોય એમ જણાય છે. ક્યારેક એમ લાગે કે જ્યારે આબોહવા વિપરીત હોય ત્યારે આ સ્થાનની ઉપયોગિતા લગભગ શૂન્યવત થઈ જાય. નવા વિચારોની આવશ્યકતા છે, પરંતુ માત્ર નવું કરવા માટે કશું પણ કરવું તે પ્રકારની ઘેલછા ઇચ્છનીય નથી. ક્ષિતિજો વિસ્તારવી જોઈએ, પરંતુ તેનો વિસ્તાર અનિચ્છનીય દિશા તરફનો ન હોવો જોઈએ. ફ્રેશનેસ જરૂરી છે, પણ તેનો અર્થ એ નહીં કે ફળ પાકે તે પહેલાં તેનો ઉપયોગ કરી લેવાનો. રંગીન પિક્સેલેટની વિભાવના સારી છે, પરંતુ ક્યાંક મર્યાદા ઓળંગાઈ ગઈ છે. વિચાર પરિપક્વ થાય તે પહેલાં ક્યાંક તેનો ઉપયોગ થઈ ગયો હોય એમ જણાય છે. સ્થાપત્યમાં વિવેક અને સંયમની આવશ્યકતા હવે વધુને વધુ જરૂરી બનતી જાય છે.